આપણે આપણું લેપટોપ મેકી દીધું છે અહીંયા અને જવાનું કામ તો આમને પડતું જ મેકી દીધું, આપણે કર્યું જ નહીં છેલ્લે કાંઈ. એટલે હવે કોલેજ જવાનો ટાઈમ થઈ ગયો છે, તો લેટ્સ ગો ગાઈઝ. હવે આપણે કોલેજ જ આવીને વિચારશું, જો કરવાનું મન હશે તો કરશું, બાકી આજે બ્રેક. લેટ્સ ગો ગાઈઝ. હવે આપણે જાવી કોલેજ. પહેલા ભાઈબંધને ફોન કરી દેવી કે ભાઈ આવવાના છે કે નહીં. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સ્વાગત છે તમારું બધાનું આજના આપણા એક નવા બ્લોગની અંદર. બેઝિકલી અત્યારે હું ચાવીને બ્રશ કરીને આવી ગયો છું ને ચાલો હવે આપણે પહેલા નાસ્તો કરીએ અને પછી આપણે આપણી તમારી યારે વાત કરીએ. લેટ્સ ગો ગાઈઝ. આપણે નાસ્તો કરીને આવીએ પછી, કેમ કે આજે અત્યારે મોડું થઈ ગયું છે, 7 વાગી ગયા છે. ચાલો જઈએ પછી મોડું થઈ જાય એટલે આપણે જમી કાઢીને આવી ગયા છીએ પાછા, અને હવે આ બધું હડકું કરી નાખીને પછી જ આવી આપણે નાવા હતું. પણ મને નાવા જવાનું મન નથી થતું એટલે પ્લાન કેન્સલ. આજે નાયા વગરના આપણે સીધા તૈયાર થઈને ફાઇનલી ગાઈઝ આપણે નાઈ ધોઈને થઈ ગયા છીએ બિલકુલ રેડી. તો લેટ્સ ગો ગાઈઝ. આપણે સૌથી પહેલા કરશું આપણી જે ચોપડી છે એ વાંચવાનું કામ, અને પછી આપણે ફોન જોવું, પછી કોલેજે જવું, પછી આવીને પાછા ફોન જોવું ને ફોન જોવું ને ફોન જોવું, બસ. તો લેટ્સ ગો ગાઈઝ. અત્યારે આપણે બુક વાંચીએ પછી આપણે બુક કરશું. આપણી બુક છે ડીપ વર્ક. આપણે બે ગયા છીએ આપણી ગેમ રમવા હાટું. એટલે હું લેપટોપ લઈને આવ્યો હતો જાવા કરવા, પણ અત્યારે આવડો લઈને બે ગયો. આપણે આ મોડ એટલે ક્યારે નથી, પહેલી વાર રમીએ છીએ. આપણી પાસે છે કઈ ગાડી તો જો તમે, બુગાટી. ઓ ભાઈ હું ભાગે હે, આ તો હાથમાં નથી રહેતી. 400 ની સ્પીડ તો આમ થઈ જાય ને એટલી કરી લીધી. ઓ ભાઈ હાથમાં નથી રહેતી. હાથમાં નથી રહેતી અમારી. આપણે આપણું લેપટોપ મેકી દીધું છે અહીંયા, અને જવાનું કામ તો આમને પડતું જ મેકી દીધું, આપણે કર્યું જ નહીં છેલ્લે કાંઈ. એટલે હવે કોલેજ જવાનો ટાઈમ થઈ ગયો છે, તો લેટ્સ ગો ગાઈઝ. હવે આપણે કોલેજ જ આવીને વિચારશું, જો કરવાનું મન હશે તો કરશું, બાકી આજે બ્રેક. લેટ્સ ગો ગાઈઝ. હવે આપણે જાવી કોલેજ. પહેલા ભાઈબંધને ફોન કરી દેવી કે ભાઈ આવવાના છે કે નહીં, તો જવાની ખબર પડે. ગાઈઝ બેગ પેક થઈ ગયું છે ને આપણે ઘણા ટાઈમ પછી હવે પાછું કોલેજે જવાનું છે. અત્યારે લગી જતો હતો પણ ખાલી એક્ઝામ દેવા જતો હતો, એક્ઝામ દઈને બી આવતો હતો, પણ હવે ફૂલ ડે જવાનું છે. તો ચાલો હવે જઈએ. ત્યારે બેગ તો બહુ ભારે લાગે છે. લેટ્સ ગો ગાઈઝ. આપણી સાયકલ પાસે આવી ગયા છીએ. અરે ધૂળ થઈ ગઈ છે આમાં. ચાલો લોક ખોલીને જઈએ. ગાઈઝ આપણે કોલેજ આવીને આપણી સાયકલને કરી દીધી છે પાર્ક. હવે જાવી આપણે ક્લાસમાં. ભાઈ આપણે ભાઈબંધ ઉભા, ચાલો. આજે તો આપણે એકલા ક્લાસમાં જવાનું છે. તો ગાઈઝ આપણે અત્યારે એક લેક્ચર ભરીને આવી ગયા છીએ પાછા આપણી હોસ્ટેલે, અને સાયકલ કરી દીધી છે પાર્ક એના પાર્કિંગમાં. તો ચાલો હવે આપણે મેસમાં જઈને ખાઈ આવીએ. અને ભાઈ આજે એક જ લેક્ચર ભર્યો છે ખાલી, ને પછી વી આવ્યો છું. હા તો ચાલો હવે રૂમે જઈને વાત કરીએ. અત્યારે હું જમીને આવું પછી. આગળ ગાઈઝ આપણે જમી કાઢીને આવી ગયા છીએ પાછા આપણા રૂમે. તો હવે આપણે પાછું આપણું જવાનું જે કામ બાકી હતું એ ચાલુ કરી દેવી. જાવા કરવાની જગ્યાએ આપણે એક ગેમ રમી નાખીને હવે આપણે ફાઇનલી કરીએ ચાલુ જવાનું આજનું કામ. આજે આપણે કરવાના છીએ રિકર્ઝન ચાલુ. મેગીને થાકી ગયા. લેટ્સ ગો ગાઈઝ. હવે આપણે ઘડી ગેમ રમીએ ને પછી ઘડીક આરામ કરી લેવું. ચાલો પછી તમને મળીએ. અને આપણું લેપટોપ ચાલુ કરી દીધું છે ગેમ. તો એક સાઈડ ગેમ રમીએ અને બીજી સાઈડ આપણે બિસ્કિટ ખાતા જઈએ. ચાલો ચાલુ કરીએ ગેમ આજની. હું પાછો વિડીયો જોવા મળ્યો. ફાઇનલી ગાઈઝ આપણે હાથ મોડું થઈ ગયા છે બિલકુલ રેડી, અને અત્યારે લગી આપણે આ બધું કામ કરતા હતા. લેપટોપમાં ગેમ રમી અને પછી એક વિડીયો એડિટ કર્યો. હવે આપણે નાસ્તો પાણી કરી લેવી ને પછી પાછા બે જાવી આઉટડોર કરવા. જો ગાઈઝ મારી આંખો કેવી લાલ થઈ ગઈ ક્યારનો સ્ક્રીનની સામે છો એટલે. બે જાવ આપણો નાસ્તોના પડીકા કાઢીને ખાવા, કેમ કે ભૂખ લાગી ગઈ છે દોસ્તો. ચાલો
તો ગાઈઝ આપણે જમે કરીને હોઈ ગયા હતા મસ્ત અને અત્યારે પાછા જાગી ગયા છીએ. કોને ખબર આ અચાનકથી માથું દુખવા મળ્યું છે. કાંઈ વાંધો નહીં યાર, ચલો હાથ મોડું ધોઈ નાખીએ અને પછી પાછા બે જાય ગયા રમવા. કેમ કે અત્યારે થોડાક દિવસ બ્રેક છે, પછી જે સબમિશનનું બધું આવશે ને લખવાનું તો એ ધડાધડ લખવાનું છે. તો અત્યારે કઈ ગેમ રમી લઈએ. તો ગાઈસ હવે શાંતિથી આપણે જમી કરીને આવીએ અને પછી આપણે બે બ્લોગ એડિટ કરવા. અત્યારે હું મસ્ત આરામ કરતો હતો. લેટ્સ ગો. સો ફાઇનલી ગાઈઝ આપણે જમી કરીને આવી ગયા છીએ પાછા અને ભાઈ હવે આપણે કરશું વિડીયોનું એડિટિંગ. અને અત્યારે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. જો તમને બ્લોગમાં મજા આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. આપણે મળીએ કાલે એક નવા બ્લોગમાં. ભાઈ આજનો દિવસ બહુ બેકાર હતો કેમ કે કંઈ કર્યું જ નથી. અહીંયા આવ્યો પછી પડ્યો રહું છું. ઘરેથી ફોન આવી ગયો હતો એટલે આપણે બ્લોગની ક્લિપ બગડી, પણ કાંઈ વાંધો નહીં ગાઈઝ. આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. જો તમને બ્લોગમાં મજા આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. આપણે મળીએ કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, બાય. અને આજનો દિવસ ગમે એવો ગયો હોય, કાલે કંઈક યુનિક કરશું. ઓકે બાય.